ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર ત્રિકોણમિતિ અને આજનો ટોપિક છે ખૂણા પાસે વિધેયોની કિંમત દર્શાવતો કોઠો। સૌપ્રથમ સાઇન વિધેયની કિંમત મેળવવા માટે 0 1 2 3 4 લખીશું। બીજું સ્ટેપ એટલે કે ભાગ્યા 4 કરીશું। તો સેકન્ડ સ્ટેપ અને પછી ત્રીજા સ્ટેપમાં બધાનું વર્ગમૂળ લઈશું એટલે કે sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2 અને sin 90 1। હવે કોસ વિધેય માટે sin ની કિંમતોને ઉલટાવતા એટલે કે sin 90 ની કિંમતથી શરૂઆત કરતા 1 √3/2, 1/√2, 1/2 અને 0 અને cos ઉપરથી sec અને cosec મેળવીએ તો sin નો વ્યસ્ત cosec, તો sin 0 ના આધારે cosec 0 ઇન્ફાઇનાઇટ, sin 30 1/2 તો cosec 30 2, sin 45 1/√2 તો cosec 45 √2। આ રીતે અન્ય કિંમતોને પણ મેળવી શકાય। આ જ રીતે cos અને sec પરસ્પર વ્યસ્ત હોવાથી બંનેની કિંમતો વ્યસ્તના આધારે સમજી શકાય। હવે tan ની કિંમત મેળવવા માટે tan θ = sin θ / cos θ નો સૂત્રનો ઉપયોગ કરતા tan 0 0, tan 30 1/√3, tan 45 1, tan 60 √3 અને tan 90 ઇન્ફાઇનાઇટ। આ જ રીતે cot θ ની કિંમત મેળવવા માટે tan નો વ્યસ્ત કરતા નીચે દર્શાવેલી કિંમત મેળવી શકાય।